નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયો છે। પોલીસે મુખ્ય માર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજી હતી। દમણમાં લોકસભા બેઠકની ચૂંટણી માટે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા છેલ્લા 1.5 મહિનાથી ચાલતા ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થયા છે। 7 મેના રોજ મતદાન યોજાનાર છે। તંત્રએ મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય, સુલેહ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેમજ મતદાનના દિવસે કોઈ વિક્ષેપ ન પડે તે માટે દમણનું તંત્ર પણ સજ્જ બન્યું છે। આજે દમણ પોલીસ દ્વારા દમણના અલગ અલગ વિસ્તારોમાં ચુનાવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એના માટે દમણના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો, જેના થકી ચુનાવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય। કેટલી કંપની અહીંયા બોલાવવામાં આવી છે અને કયા મુખ્ય અને ડેન્જર ઝોનના અંદર તમે પોલીસ સ્ટેશનને મૂક્યા છે? ટોટલ 6 કંપની અહીંયા બોલાવવામાં આવી છે અને અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ ક્રિટિકલ ઝોન ડિક્લેર કરવામાં આવેલા છે। જે ક્રિટિકલ ઝોન છે એમાં એ રીતે સ્ટાફ ડેપ્લોય કરવામાં આવેલો છે। આજે તમારી સાથે કઈ કંપની હતી? અમારી સાથે આજે હિમાચલ પ્રદેશની કંપની અહીંયા હતી।